એક રાત્રે જ્યારે પવન ગાજતો હતો અને વરસાદ તોફાન મચાવી રહ્યા હતા, અમિત એકલા તેના શાહી બંગલામાં બેઠો હતો. વીજળીના કાળા કડાકા સાથે તેણે ઘરની બારી તરફ નજર નાખી. ત્યાં કોઈ પડછાયા ઊભી હતી. ઘરમાં થાળીઓ જાતે ખખડી રહી હતી. દીવો અજાણતા બંધ થઈ ગયો. છાયા ધીમે ધીમે નજીક આવી. એક શીતલ હવા ફરી રહી હતી, પણ અંદર તાપ છાયાનો પાસળ જાય છે. ભૂત જેવી દહેશત અવાજ આવ્યો, અમિત! એ જોઈ તો કલ્પેશની આત્મા હતી, ને બીજી સાઈડે પણ કલ્પેશની આત્મા આવી હતી. કલ્પેશને અમિત જૂના મિત્રો હતા. કલ્પેશને દગા કરીને મારનાર અમિત હતો. કલ્પેશ એનો બદલો લેવા ધ્રુજતી એ અમિત પછાડ ખાઈને પાછળ પડ્યો. તેના મોઢેથી અવાજ ન નીકળ્યો. તે ચીસ પારે છે. કલ્પેશની આત્મા કહે છે, અમિત, હું તારું લોહી પી જઈશ. એ અમિતને મહેલની અંદર લઈ જઈ અમિતને મારી